वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 14મી જૂન 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. સીતાજીની સમજણનું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. એ વચનામૃતના અંતિમ ભાગમાં સામે બેઠેલા સંતો અને હરિભક્તોને અતિ અગત્યનો પ્રશ્ન કર્યો છે કે તમારે કયા સંતનો કયા ભક્તનો સમાગમ કરવો, સત્સંગ રાખવો. મહારાજે પ્રશ્ન લાંબો કર્યો પણ અતિ અગત્યનો પ્રશ્ન છે. આ આખું વચનામૃત અતિ અગત્યનું છે. ઘણા વર્ષો પહેલા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજે મને પત્રમાં ગઢડાંત્યનું 11મું વચનામૃત સીતાજીની સમજણનું સિદ્ધ કરવાની આજ્ઞા કરી હતી. મહારાજે સંતોને પ્રશ્ન કર્યો કે જાનકીજીને એટલે કે સીતાજીને રામચંદ્રજી ભગવાને વનવાસ આપ્યો તે વખતે સીતાજી અતિશય વિલાપ કરવા માંડ્યા, કારણ કે લક્ષ્મણજી એમને રથમાં બેસાડીને વનમાં મૂકવા માટે ગયેલા. અને સીતાજીને વિલાપ કરતા જોઈને લક્ષ્મણજીનું દિલ પણ દુઃખી થયું, એ પણ દિલગીરીને પામ્યા. ત્યારે લક્ષ્મણજીને દિલગીર થતા જોઈ અને સીતાજીએ લક્ષ્મણજીને પ્રત્યે કહ્યું કે દિયરજી સાંભળો, હું મારા દુઃખ માટે નથી રોતી. હું તો રામચંદ્રજી ભગવાનના દુઃખ સારું રહું છું, કારણ કે રામચંદ્રજી ભગવાન તો અતિશય કૃપાળુ છે, અતિ દયાળુ છે, કૃપા નિધાન છે, દયાનો દરિયો છે. તે લોકાપવાદ સારું મને વનમાં મૂકી, પણ હવે તેઓ એમ વિચારતા હશે કે સીતાજીને મેં વગર વાંકે વનમાં મૂકી છે. એમ જાણીને અતિ કૃપાળુ એવા રામચંદ્રજી ભગવાન મનમાં ને મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે લક્ષ્મણજી, તમે રામચંદ્રજી ભગવાનની પાસે જઈને કહેજો કે સીતાને તો કોઈ પ્રકારનું દુઃખ નથી અને વાલ્મીકી ઋષિના આશ્રમમાં જઈને સુખેથી તમારું ભજન કરશે. માટે તમે સીતાને દુઃખે કરીને કોઈ દુઃખ પામશો માં. એવી રીતે સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પરંતુ કોઈ પણ રીતે સીતાજીએ રામચંદ્રજી ભગવાનનો એક ક્ષણના માટે પણ અભાવ કે અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન અને ભગવાનના ભક્તોનો કોઈ રીતે અવગુણ લે નહીં અને વૈરાગ્ય અને ધર્મ તેમનામાં સામાન્યપણે હોય એવો એક હરિભક્ત છે. અને બીજો હરિભક્ત એવો છે કે એને વૈરાગ્ય અને ધર્મ અતિશય આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ એની પાસે નથી,
તો આ બે પ્રકારના હરિભક્ત છે તેમાં કયા સંગાતે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી? આ પ્રસિદ્ધ પ્રસંગ જાનકીજીનો આપણે ઘણી વખત પારાયણમાં, પ્રવચનમાં, રામચરિતમાનસ કે વાલ્મીકી રામાયણ ગ્રંથમાં સાંભળી ચૂક્યા છીએ, વાંચી ચૂક્યા છીએ, જાણીએ છીએ. લોકાપવાદ માટે રામચંદ્રજી ભગવાન સાચા અર્થની અંદર તો તેઓ પ્રજાવત્સલ હતા, સાચા અર્થમાં રાજા હોવા છતાં પણ પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી એવા હતા. એટલા માટે તો રામરાજ્યની કલ્પના થાય છે, રામરાજ્યની પ્રશંસા થાય છે, વાહવા થાય છે. ગુપ્ત વેશ ધારણ કરીને રાતના સમયની અંદર તેઓ નગર ચર્ચા સાંભળવા માટે જતા. હાથમાં ધનુષ્ય, બાણ, પોશાક અને મુગટ ને શણગાર સાથે નીકળે તો સૌ ઓળખી જાય. અને પ્રજા વચ્ચે જે વાતચીત ચાલતી હોય, વાર્તાલાપ થતો હોય તે આપણને સાંભળવા ન મળે. એવા દ્રષ્ટિકોણ સાથે રામચંદ્રજી ભગવાન એક સામાન્ય કક્ષાના મનુષ્ય જેવું કપડાં ધારણ કરી અને પોતે પ્રજાની વચ્ચે જતા કે ખબર જ ન પડે કે આ રામ છે. એમાં એક ઘરની આગળના ભાગમાંથી પસાર થતા હતા. એ ધોબી અને ધોબણનું ઘર હતું. બંને વચ્ચે કઈ વાસણ ખકડ્યા હશે, બોલાચાલી થઈ હશે. એટલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પછી ધોબીએ પોતાની પત્નીને કહ્યું કે આપણો અયોધ્યાનો રાજા રામ પર ઘરમાં ગયેલી પોતાની પત્નીને ઘરમાં રાખી, હું તને ન રાખું. આ શબ્દો સાંભળ્યા એટલે રામચંદ્રજી ભગવાને નક્કી કર્યું કે મારી નગરીનો, મારા રાજ્યનો કોઈ પણ માણસ આવી રીતે દુઃખી હોય, મારા કારણે દુઃખી હોય તો એનો મારે ત્યાગ કરવો જોઈએ. લક્ષ્મણજીને પાસે બોલાવી અને કહ્યું કે હમણાં તમે 4 ઘોડાવાળો રથ લાવી આવો અને સીતાજીને રથમાં બેસાડી અને વનમાં મૂકી આવો. ધન્ય છે લક્ષ્મણજીને અને ધન્ય છે સીતાજીને. આ બે વ્યક્તિમાંથી કોઈ પણ વ્યક્તિએ રામચંદ્રજી ભગવાનને સામે પ્રશ્ન નથી કર્યો કે કયા કારણે વનમાં મૂકવાના છે. સીતાજીએ એવું પણ નથી કહ્યું કે મારી એવી કઈ ભૂલ છે કે મારા ભૂલના કારણે તમે મારો ત્યાગ કરો છો. સીતાજીએ એવું પણ નથી કહ્યું કે કેટલાય લાંબા કાળ સુધી લંકામાં, અશોક વાટિકામાં તમારા વિરહ અને વિયોગની અંદર આંસુ સારતી રહી, તમારા નામનું ભજન કરતી રહી અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં પણ મેં મારું પાતિવ્રત્યનો ભંગ થવા દીધો નથી અને છતાં મારો ત્યાગ શા માટે કરો છો? આવો પ્રશ્ન નથી કર્યો, સંકલ્પ સુદ્ધા નથી થયો. આ સીતાજી છે. અને એટલા માટે રામની બાજુમાં મધ્યખંડની અંદર સીતાજી પૂજાય છે. મહારાજે આ વચનામૃતની અંદર બાપ અને બેટી બંનેની સમજણ વખાણી છે. સીતાજીની સમજણ વખાણી અને જનક રાજાની સમજણ પણ વખાણી છે કે સમજણ આધ્યાત્મિક માર્ગમાં અને પારિવારિક ક્ષેત્રની અંદર સુખી થવા માટે, શાંતિ મેળવવા માટે અતિ અગત્યની સાધના છે. ભગવાન રામની આજ્ઞા થતાની સાથે સીતાજીને રથમાં બેસાડી લક્ષ્મણજી વનમાં મૂકવા માટે ગયા અને તે વખતે સીતાજી પોતે મનમાં દુઃખી થવા માંડ્યા, આંસુ ચાલ્યા. લક્ષ્મણજીને મનમાં થયું કે સીતાજીને મારા મોટા ભાઈએ વગર વાંકે વનમાં મૂક્યા છે એટલા માટે દુઃખી છે. સીતાજી પોતે મહિલા હોવા છતાં પણ દરેકના મનને વાંચી શકે છે, જોઈ શકે છે, અનુભવી શકે છે. સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજી, તમે એમ ન માનતા કે હું મારા દુઃખે કરીને દુઃખી છું.
તમે જ્યારે અહીંથી પાછા અયોધ્યામાં જાઓ ત્યારે મોટા ભાઈ રામને તમે કહેજો કે હું તો વાલ્મીકી મુનિના આશ્રમની અંદર જઈને સુખીથી એમનું ભજન કરીશ. રામચંદ્રજી ભગવાન તો અતિ દયાળુ કૃપાળુ છે. લોકાપવાદ માટે એમણે મારો ત્યાગ કર્યો છે. અને એ વિચાર આવવાની સાથે રામચંદ્રજી ભગવાન પણ દુઃખી થતા હશે. માટે કહેજો કે મારા દુઃખે કરીને કોઈ જાતના દુઃખી ન થાય. અને હું દુઃખી નથી. હું તો ભગવાન રામનું ભજન વાલ્મીકી મુનિના આશ્રમમાં જઈને કરીશ. લેશ માત્ર પણ રામનો અભાવ અવગુણ આવવા દીધો નથી. ધોખો નથી થયો કે ભગવાને મારો વગર વાંકે કેમ ત્યાગ કર્યો. આ પતિવ્રતા નારી કહેવાય. આ પતિવ્રતાની ભક્તિ કહેવાય. આ સમજણની ભક્તિ કહેવાય. આ સાચા ભાવની ભક્તિ કહેવાય. મહારાજે કહ્યું કે એવો એક હરિભક્ત છે, એની પાસે આવી સમજણ છે. પોતાના ઈષ્ટદેવનો ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ અભાવ ગુણ લેતો નથી. એમનું ભજન કરવાવાળા સંતો હરિભક્તો સત્સંગ નાના મોટા ભાઈ ભાઈનો પણ અભાવ ગુણ લેતો નથી. એવા હરિભક્તની અંદર ધર્મ અને વૈરાગ્ય ઓછા હોય એનો સમાગમ કરવો કે પછી ધર્મ અને વૈરાગ્ય અતિ આકરા પાડતો હોય પણ સીતાજીની સમજણ ન હોય એનો સમાગમ કરવો. બેમાંથી સમાગમ કોનો કરવો? સીતાજીની વાત નીકળી છે એટલે કહેવાનું મન થાય. આપણે જાણીએ છીએ કથા. અયોધ્યાની અંદર મોટો મહાયજ્ઞ થયો. વશિષ્ઠ મુનિએ કહ્યું કે જો આપણે યજ્ઞ કરીએ એમાં મુખ્ય યજમાન તરીકે રામચંદ્રજી ભગવાન છે, બરાબર છે, પણ યજ્ઞની રીતિ નીતિ પ્રણાલિકા એવી છે કે જે યજમાન તરીકે બેસે એની પત્ની મૃત્યુ પામી હોય તો પત્નીની જગ્યાએ સોપારી મૂકી શકાય. પણ ભગવાન રામની અર્ધાંગીની સીતાજી જીવતા છે, માટે સીતાજીને લઈ આવો અને તો જ આ યજ્ઞનું ફળ મળે. આ બાજુ સીતાજી વાલ્મીકી મુનિના આશ્રમની અંદર વાલ્મીકી મુનિનો સત્સંગ કરતા હતા, કથા વાર્તા પ્રવચન ભજન કીર્તન સાંભળતા હતા, રામનું ભજન કરતા હતા. એક બાળકનો જન્મ થયો, એનું નામ લવ રાખ્યું. જ્યારે જ્યારે નદીમાં સ્નાન કરવા માટે જાય ત્યારે વાલ્મીકી મુનિને પોતાના બાળકને સોંપીને જતા અને વાલ્મીકી મુનિ એનું ધ્યાન રાખતા. એવા સમયની અંદર એક વખત સીતાજી વહેલી સવારના લવને પારણામાં સુવડાવી વાલ્મીકી મુનિને વિનંતી કરીને નદીમાં સ્નાન કરવા માટે નીકળ્યા. અને તે વખતે મનમાં વિચાર થયો કે ચાલને લવને હું સાથે લઈ જાઉં. પણ વાલ્મીકી મુનિને કહેવાનું ભૂલી ગયા હું સાથે લઈ જાઉં છું. થોડા સમય પછી વાલ્મીકી મુનિએ પારણામાં જોયો તો બાળક ન મળે. વાલ્મીકી મુનિ ઉદાસ થઈ ગયા, ગભરાઈ ગયા, ચિંતાતુર થયા કે સીતાજી તો સતી નારી છે, પવિત્ર પ્રતિવ્રતા નારી છે. પોતાના વાલ સોયા બાળકને લવને નહીં જુએ તો મને શાપ આપી દેશે, બાળીને ભસ્મીભૂત કરી નાખશે. મારે એની આગળ મોઢું શું બતાવવું? અને તે વખતે તેઓ પ્રાતઃ સંધ્યા કે પ્રાતઃ પૂજા કરતા ત્યારે ઋષિ મુનિઓ દાભડાનો ઉપયોગ કરતા. એ દાભડો હતો એના સામે નજર કરી મંત્રનું ઉચ્ચારણ કરી દાભમાંથી એક બાળકને પેદા કર્યો અને એ બાળકને લઈને પારણામાં સુવાડી દીધો. સીતાજી લવને લઈને નદીમાં સ્નાન કરી પાછા આવ્યા અને પારણાની અંદર બાળકને જોયો ત્યારે સીતાજીએ વાલ્મીકી મુનિને પ્રશ્ન કર્યો કે શું મારી જેમ બીજી કોઈ ત્યક્તા નારી આ મહિલા આપના આશ્રમમાં આવી શકશું? આ બીજો બાળક ક્યાંથી? અને વાલ્મીકી મુનિએ બધી કથા સંભળાવી અને ત્યાર પછી બાળકનું નામ કુશ રાખવામાં આવ્યું
સંસ્કૃતમાં દાભડાને કુશ કહેવામાં આવે છે. વશિષ્ઠ મુનિની આજ્ઞા પ્રમાણે આવેલ સીતાજીને લેવા માટે જંગલમાં રથ મોકલ્યો. સીતાજી પોતાના બંને બાળકો લવ અને કુશને સાથે લઈને યજ્ઞશાળામાં પધાર્યા. ભગવાન રામ જાહેરમાં તો કંઈ બોલ્યા નથી, પરંતુ બહુ ગર્ભિત રીતે એવું પ્રકારનો વિચાર કર્યો કે બોલ્યા કે મારી પત્ની સીતાજીને લવ નામનો એક જ બાળક હતો, એની જગ્યાએ બીજો ક્યાંથી આવ્યો? કંઈક દાળમાં કાળું. અને આ શબ્દો સાંભળતાની સાથે, આ ભાવને જાણવાથી સીતાજીએ ત્યાં ને ત્યાં રામચંદ્રજી ભગવાનના ચરણ કમળમાં ખોળો વાળી પંચાંગ પ્રણામ કરીને પ્રાર્થના કરી, ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે પ્રભુ, તમે મારા જન્મો જન્મના પતિ બનજો, મને તમારો ક્યારેય પણ વિયોગ ન થાય એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. આ પતિવ્રતા નારી. અને કહેવાય છે કે એ વખતે સીતાજી પાતાળમાં સમાવિષ્ટ થયા છે. આજે તો સમાજની અંદર લવ મેરેજ કર્યા હોય, પતિ પત્ની સાથે રહેતા હોય, બોલાચાલી થાય, ઘરમાં વાસણ ખખડે, લગ્ન થતા પહેલા, લગ્ન થયા પછી શરૂઆતના દિવસોમાં પતિદેવ પોતાની પત્નીને કહેતો હોય કે તું તો ચંદ્રમુખી છો, અને ચંદ્રમુખીમાંથી પછી સૂરજમુખી બની જાય, સૂરજમુખમાંથી જ્વાળામુખી બની જાય, અને કંઈક બોલાચાલી થાય તો તરત જ કહી દે, જા કાળમુખી, તારું તો 7 જન્મમાં મોઢું નથી જોવું. આમાં પાતિવ્રત્ય ક્યાં આવ્યું? આમાં સમજણ ક્યાં આવી? શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર સીતાજીની સમજણ વખાણી છે, જનક રાજાની સમજણ વખાણી છે, અને મહારાજે કહ્યું ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. ભગવા કપડાં પહેર્યા, ઊંચી ગાદી ઉપર બેઠા, માઇક ઉપરથી ધડાકેદાર પ્રવચન કરતા હોય એટલે મોટા એમ નહીં. એની સમજણ કઈ પ્રકારની છે? આત્મજ્ઞાન છે, ભગવાન નિષ્ઠા છે, ધર્મ પ્રમાણેનું જીવન છે, વાણીમાં વિવેક અને સંયમ છે, સહનશીલતા છે, સદગુણો છે, ભગવાન રાજી થાય એવું વિચારો છો. આ બધા ગુણો પર આધાર છે. તો શ્રીજી મહારાજે પ્રશ્ન એવો કર્યો કે આપણે સત્સંગમાં આવ્યા પછી આવા 2 પ્રકારના હરિભક્ત હોય, એમાંથી સમાગમ કોનો કરવો? આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામી.